જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વેગણનો ઓળો. એને ઘણા લોકો વેગણનો ભરતું પણ કહે છે, બેગન ભરતા પણ કહેવાય છે, અને એને દહીંની સાથે રાયતું પણ ઘણા લોકો બનાવે છે. તો હું આજે તમારી સાથે વેગણનો ઓળાની રેસીપી બતાવીશ કઈ રીતે બને છે તે. વેગણના ઓળાને માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં છું. આ છે વેગણ, આ છે પાણી. આપણે કુકરમાં એને એક સિસોટીને મૂકીને વગાડી દઈશું. ઘણા એને ગેસ પર પણ એલ્યુમિનિયમ ફોઇલ મૂકીને એને બાફી લે છે, ઘણા કુકરમાં પણ સાતરી લે છે. તો હું આજે કુકરમાં કેવી રીતે બને તે બતાવીશ. એમાં છે અહીંયા હિંગ, હળદર, મીઠું, લાલ મરચું, સુગર, ગરમ મસાલો, રાઈ અને મેથી અને જીરું. તેનો વઘાર કરીશું અને સાથે લાલ મરચું છે, આદુ લસણની પેસ્ટ છે, કોથમીર, આ કાંદો છે મેં ઝીણો ચોપ કરેલો, ટામેટાની ક્રશ કરેલા છે, લીલો કાંદો છે ને આ તેલ છે. હું આ વેગણ છોડીને કુકરમાં રેડી કરી દઉં છું. ધોઈને એને સારી રીતે 2 વાર મેં પહેલાં ધોઈ જ લીધું હતું. હવે આ મેં છોલીને રેડી કરી દીધું છે. ઘણા છાલની સાથે પણ એને બાફે છે ને પછી બાફા પછી એની છાલ ઉતારે છે, પણ આપણે આજે ઇઝી રીતે બનાવીશું. એ કુકરમાં છોલીને બેઠું મૂકી દઈશું એટલે તરત જ બફાઈ જશે. તો ચાલો હવે આપણે એને ટુકડા કરીને કુકરમાં મૂકી દઈએ. આ હવે મેં કુકરમાં બાફવા મૂકી દીધા છે વેગણ. એક સિસોટીમાં આપણા વેગણ થઈ જશે. પછી આગળની પ્રોસેસ આપણે કરીશું. આપણું વેગણ બફાઈ ગયું છે. કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ એની ગ્રેવીનું તૈયાર કરી દઈએ. આપણે પહેલાં એમાં તેલ મૂકીશું. એની અંદર રાઈ, જીરું અને આ એક મરચું નાખીશું. રાઈ તતળે ફૂટે પછી આપણે એની અંદર કાંદો નાખી દઈશું. આપણો વઘાર થઈ ગયો છે. એની અંદર હું હિંગ અને હળદર નાખી દઉં છું કે જેથી એનો કલર સરસ આવે. હવે આપણે આ જે કાંદો ચોપ કરીને રાખ્યો હતો એ અંદર સાતરી લઈશું. અને અંદર આપણે આ ગાર્લિક અને જિંજર બંને મેં ચોપ કરીને રાખ્યા છે, આદું, એ અંદર મિક્સ કરી દઈશું અને લાલ થાય ત્યાં સુધી એને આપણે સાતરીશું. આપણે હવે જોઈ લઈએ આપણી આ કાંદા સતરાઈ ગયા છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આની અંદર ટામેટાને પ્યુરી નાખી દઈશું. પાછું એને 2-3 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું એટલે ટામેટાનું જે કાચું હોય ને લાગતું ગ્રેવી તે અંદર ચડી જાય. હવે આપણી આ ગ્રેવી સરસ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈશું. આ છે મીઠું, સ્વાદ મુજબ તમારે જેટલા પ્રમાણમાં જોઈએ ટેસ્ટ કરીને નાખવું. સુગર, લાલ મરચું અને આ છે ગરમ મસાલો. હવે પાછું એને મિક્સ કરી દઈશું સારી રીતે. આ મિક્સ થાય ને થોડું અંદર મિક્સ થઈને તેલ પાછું છૂટું પડે એટલે આપણે કુકર ખોલીને જોઈ લઈએ કે આપણું વેગણ થઈ ગયું છે કે નથી. એને હવે 2 મિનિટ ઢાંકીને થવા દઈશું. હવે આપણે કુકર ખોલીને જોઈએ કે આપણું વેગણ થઈ ગયું છે કે. આપણું વેગણ પણ સરસ રીતે બફાઈને રેડી થઈ ગયું છે. હવે એને આપણે ચોંધી લઈશું. વેગણ મેં ક્રશ કરી દીધું છે. જોઈ શકો છો તમે કે કેટલું સરસ બફાઈ ગયું છે. એમાં કોઈ મહેનત પણ નથી આવતી ને સારી રીતે સહેલાઈથી ચડી પણ જાય છે. હવે આપણે એને આની અંદર મિક્સ કરી દઈશું. તેલ પણ છૂટું પડી ગયું છે આપણું.
હવે પાછું એને થોડીક વાર ઢાંકીને થવા દઈશું. છે ને કલર પણ કેટલો સરસ, જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય. કાઠિયાવાડી ઓળો, આપણા સાઉથ ગુજરાતમાં બેગનનું ભરતું પણ કહે છે, બેગન ભરતા પણ કહેવાય છે. ઘણા દહીં નાખીને એનું રાયતું પણ બનાવે છે. આજે મેં કાઠિયાવાડી બનાવ્યું છે બેગનનો ઓળો. હવે એને થોડીક વાર ઢાંકીને થવા દઈશું. આ આપણું બેગનનું ભરતું તૈયાર થઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. એમાં હું થોડો ગ્રીન ઓનિયન મેં ચોપ કરીને રાખ્યો છે, તે નાખી દઈએ. સ્વાદને માટે જ ખાલી નાખવામાં આવે છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ મેં પ્લેટિંગ કરી દીધું છે. આ ઓળો પણ તૈયાર છે. એને હું બાજરીના રોટલાની સાથે સર્વ કરું છું. આ ખારેકનું અથાણું છે, મેં ઘરે જ બનાવ્યું છે. કાંદાની રીંગ છે, મરચું છે અને આ પાપડ મેં શેકીને રાખ્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ નેક્સ્ટ વિડીયો એન્ડ ન્યૂ રેસિપી. અમારી રેસિપી જોઈને તમે પણ બનાવજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.